જય માતાજી મિત્રો, હરિદર્શન ટ્રાવેલ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે રામદેવડા ફલોદી રોડ। રામદેવડાથી ખાટુ શ્યામ જવા માટે 400 કિલોમીટરનું અંતર કાપવાનું છે। આજે 5 જાન્યુઆરી 2026 છે। રામદેવડાથી નાગોર 200 કિલોમીટરનું અંતર છે। ત્યાં સીએનજી પંપ આવેલો છે। રાજસ્થાન ઉત્તર પ્રદેશ ભાગ 3 ખાટુ શ્યામ દર્શન। આ ડિંડોવા પહેલાં સીએનજી પંપ છે। તો રાત્રે અમે 12 વાગ્યા અહીંયા આવી ગયા હતા અને અત્યારે સવારના 4 વાગ્યા છે। તો સીએનજી પંપ અમે નાગોરમાં બંધ હતો એટલે અમે 96 કિલોમીટર જેટલું પેટ્રોલ ઉપર આવ્યા છે આ જગ્યા પર। અહીંયાથી સલાસર બાલાજી 43 કિલોમીટર દૂર છે અને ખાટુ શ્યામ 110 કિલોમીટરની આસપાસ દૂર આવેલું છે। તો ચાલો અહીંયાથી નીકળીશું ખાટુ શ્યામ જવા માટે। સમય લાગશે લગભગ 3 થી 4 કલાક। રાત્રિના સમયે અહીંયા ધુમ્મસ વધારે હતું એટલે અમે 4 કલાક જેટલું અહીંયા સીએનજી પંપ પાસે રોકાયા હતા। અને ચલો હવે આગળ અહીંયાથી નીકળીશું। દાતા રામગઢ 25 કિલોમીટર, કિશનગઢ 51 કિલોમીટર ને જયપુર 115 કિલોમીટર। ધુમ્મસ આવું હોય છે તો તમારે એકદમ નજીક ગાડી આવે ને ત્યારે દેખાય છે। જો આ લાઇટો જો કેવું લાગે છે। સવાર થઈ ગયું છે પણ આવું ધુમ્મસના કારણે બહુ દેખાતું નથી બરાબર। ખાટુ શ્યામ નજીક આવી ગયા છે। આવી ગયા છે ખાટુ શ્યામ। આ છે ખાટુ શ્યામનું બજાર। આ છે શ્રી મદન પૂજારી સ્મૃતિ પાર્ક, નગરપાલિકા ખાટુ શ્યામ। એની સામે અમે ગાડી પાર્કિંગ કરી છે અને અહીંયાથી સીધા જઈશું મંદિર તરફ। નંદી ભવન આશ્રમ છે। અહીંયાથી 500 મીટર જેટલું ચાલવાનું છે। તો ચાલો અહીંયાથી દર્શન કરવા માટે। સામે ગેટ દેખાય છે ત્યાંથી અંદર જઈશું। પહેલાં પ્રસાદ લઈ લઈશું। 180 રૂપિયા। એક ગુલાબનું ફૂલ આપશે, 2 અંતરની શીશી આપશે, એક મોર પીછ આવશે અને એને પ્રસાદ આવશે। 4 વસ્તુના 180 રૂપિયા। આ છે ખાટુ શ્યામનું મંદિર જે ભીમના પૌત્ર અને ઘટુરગતના પુત્ર બાબરીક તેમનું શીશ અહીંયા કેવી રીતે પહોંચ્યું તે જાણીશું। બાબરીકે શીશનું દાન ભગવાન શ્રી કૃષ્ણને કઈ જગ્યા પર આપ્યું હતું? તો હરિયાણામાં પાણીપત જિલ્લામાં સુલકાનામાં ભગવાન શ્રી કૃષ્ણને દાનમાં આપ્યું હતું। શ્રી કૃષ્ણ ભગવાનને બાબરી કહે છે કે મારે યુદ્ધ જોવું છે એટલે ભગવાન તેમને વરદાન આપે છે યુદ્ધ જોવા માટે। મહાભારત યુદ્ધ પછી ભગવાન શ્રી કૃષ્ણએ બાબરીકનું શીશ કુરુક્ષેત્રથી રાજસ્થાનની રૂપવદી નદીમાં પ્રવાહિત કરેલું। ત્યાંથી વહેતું વહેતું ખાટુ ગામની ભૂમિમાં સમાઈ ગયું અને કલયુગમાં એક ગાય એ સ્થાન પર દૂધ વહેતું હતું એવું ચમત્કારથી તેમનું શીશની ખબર થઈ। ત્યાં રાજા રૂપસિંહ ચૌહાણે મંદિર બનાવ્યું। બાબરીકનું મહાન બલિદાનથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ કલયુગમાં એમના નામ શ્યામથી ઊંચા છે અને નિરાશ થઈને હારે હુએ લોકો કા સહારા બનને કા વરદાન આપ્યું હતું। તો આ છે ખાટુ શ્યામ મંદિર।
દર્શન કરીને આવી ગયા છે તો અહીંયા ચા પીશું. આ સીધા જશે નંદ ભવન તરફ. નંદ ભવન તરફથી આવશે એટલે એકદમ નજીક છે અને શોર્ટકટ છે. ભીડ બહુ ઓછી હોય છે. બૂટ ચંપલ બહાર ઉતારો જો અહીંયા, કેમ કે દર્શન કરીને જો આ આવે છે ને એ બાજુ પાછા અહીં નીકળશે. અહીંયા ટ્રેન में આવતા હોય તો તમારે રીંગસ 20 કિલોમીટરની આસપાસ છે અને જયપુર 80 કિલોમીટર છે. તો અમે જયપુર તરફ જઈશું. ત્યાં જલ મહેલ અને જહગઢ ફોર્ટ જોવા માટે તો તમને પણ બતાવીશું. સામે ગેટ દેખાય છે ને એ તોરણ દ્વાર છે. અહીંયા સેલ્ફી અને ફોટા માટે જોવામાં ઉત્સાહ આવ્યા. રાજસ્થાન ઉત્તર પ્રદેશ ભાગ 3 અહીંયા એન્ડ કરીશું અને ચોથા ભાગમાં તમને આગળ અમે જયપુરમાં જલ મહેલ અને જહગઢ ફોર્ટ બતાવીશું.